મોર્નિંગ. મસ્ત દિવસ છે ને. નવું વીક શરૂ થયું આજે સોમવાર. નવું વીક ચાલુ થયું. ફ્રાઈડે લેન્ડ થયા હતા, શનિ રવિ વચ્ચે આવી ગયા એટલે કાંઈ કામ ન થાય. આજે સોમવાર છે તો આજે જે છે સૌથી પહેલાં બેંક એકાઉન્ટ બરાબર છે. મેડિકેર માટે એપ્લાય થઈ ગયો, એ શનિ રવિ થઈ ગયો. તો ઓનલાઈન કરવાનું તે બધું થઈ ગયું. ઓનલાઈન જેટલું કરવાનું થઈ ગયું. ફિઝિકલી જે બધું જવાનું ને કરવાનું હોય એ હવે થશે. બરાબર ને? બરાબર છે. તો બસ જો અમારા ઘરની ચાવી આવી જશે થર્સડે. ગુરુવારે ચાવી આવે છે તો અમે શિફ્ટ થઈશું. યુટિલિટીઝ ઓર્ડર થઈ ગઈ, ગેસ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ઓર્ડર થઈ ગયા, બ્રોડબેન્ડ ઓર્ડર થઈ ગયું. બ્રોડબેન્ડ માટે રૂટર કે મોડેમ કે અહીંયા અલગથી લેવું પડે એ ઓર્ડર થઈ ગયું. આ બધી ડિટેલ વિડીયો આવશે. આ તો એમ જ ખાલી ચર્ચા થઈ રહી છે કે શું ડન, લાઈક ટીક માર્ક થઈ ગયું. બરાબર છે. બરાબર ને? તો ચલો આજે કંઈક નવું એક્સપ્લોર કરવાનું છે. બરાબર? સાચી વાત. બસ લોકલ બસ કે ટ્રેન એક્સપ્લોર કરવાનું છે આજે. પબ્લિક ટ્રાન્સપોર્ટ. યસ. તો જોઈએ કેવી રહે છે અમારી. અમારા હાથે હાથે ગોતીને કર્યું તો છે, પણ સાચે જગ્યાએ લઈ જાય છે કે નહીં. લઈ જાવે એટલું તો થઈ જશે, કોઈ વાંધો નહીં આવે. ખબર છે કે આ બસ અહીંથી અહીં જાય છે તો શું વાંધો છે. TFL થી બહુ અલગ છે એકચ્યુઅલી, એટલા માટે કહું છું. TFL બહુ ઇઝી હતું. આ ઇઝી થઈ જશે કેમ કે તમે એટલા વર્ષ ત્યાં રહ્યા છો. હા એમ, અત્યારે નવું હોય એટલે થોડું એવું લાગે ને એમ. તો ચલો બસની રાઈડ કરી લઈએ આજે. બે દિવસ કરતાં વેધર સારું થવા માંડ્યું છે હવે. આજે તો 23, 26 સ્નેહન ગરમી થવા માંડશે એને. આવી બસો છે અહીંયા, ફ્રી બસ. ફ્રી બસ લઈ જાય કા બધું. અહીંયા આલડી એ છે, જો આલડી જોવા મળ્યો આજે. આ કોલ્સ કરીને છે ને, એ વન ઓફ ધ સુપર માર્કેટ એઝ વેલ. ક્યાં આવી ગયો તું? નથી ખબર. આ ફેરી મીડોમાં જ છે, કમ્યુનિટી સેન્ટર ને આ લોકલ સ્ટ્રીટ જેવું છે આખું. અને અમે જઈએ છીએ અહીંયાથી બસ લઈને. અહીંયા બુલવરથી આવી ગયું પાછું જો. આગળ અમારે થોડું જવાનું છે એટલે બસ લેવાની છે. અહીંથી બસ મળશે અમને. તો અમે અહીંયા વેઇટ કરીએ છીએ બસમાં બેસવાની. મમ્મા શું કરીશ તું? લંચ બનાવ્યું છે તમારા માટે. ચાટને શું ખાવાનું હતું? નૂડલ્સ. નૂડલ્સ. યા. સ્નેવને નાચોસ. જોયું? એને એ અલગ જ રાખતા બેટા. એ તો આ જો નાચોસ બની રહ્યા છે સ્નેવ માટે. બહુ બધી વસ્તુ તો છે નહીં આજે. બીન્સ કે ઓનિયન ને જે છે અવેલેબલ એવા નાચોસ બનશે. બરાબર છે? તો ઓનલી પેપર, ટમાટો અને ચીઝ વાળા. યા હા. ના ચાર બેનની જો નૂડલ્સ બને છે. મેગી ખાવી હતી પણ મેગી જેવી નથી કે અલગ છે થોડી. હા. તો જો નાચોસ રેડી. હા ને એવું કેવા લાગ્યા નાચોસ? સારા લાગ્યા. બધા વેજીટેબલ નહોતા પણ તોય ટેમ્પરરી નાચોસ છે ને. જો અહીંયા પ્લે એરિયા સરસ છે છોકરાઓ માટે. પ્લસ અમે આ બાજુ જઈએ છીએ હવે બીચ બાજુ. ઇવનિંગના 5 વાગ્યા છે પણ સરસ છે. આ લોકોને થયું કે ચલો આપણે વોક કરવા જઈએ, થોડું એક્સપ્લોર કરીએ.
તે લોકોનો હાઉસ લાગે છે અહીંયા તો. પરમાનન્ટ જ ત્યાં બધાને ઘર ના કહેવાય બધા પરમાનન્ટ. શું અવાજ આવે છે? મસૂસમાં રહેતી ગરી છે. ઓ માય ગોડ, મસ્ત સન છે જો. લુક એટ ધ વ્યૂ, એકદમ મસ્ત છે. લિટરલી 5 મિનિટ વોક હતું અમારા પેલા હાઉસથી. એકદમ ખાલી બીચ છે. જો આ બાજુ સિટી દેખાય છે. તો જોઈ લો, આ વોલોંગોંગ ટાઉન છે અને આવી રીતે દરિયા કિનારે આખો ટાઉન છે. એટલે ગમે ત્યાંથી તમે દરિયાને એક્સેસ કરી શકો. મસ્ત વેધર છે અહીંયા, એકદમ સરસ. ઠંડી નથી, પવન છે થોડો, પણ મજા આવે એવો પવન છે. અને આ દરિયા સામે શાંતિથી એનો અવાજ જ સાંભળવાની એટલી મજા આવે ને. ચલો આજે અમે ડિનર બનાવીએ છીએ. જો આ બર્ગર બન લઈ આવી હતી. આ છે બર્ગર, જે છે સ્વીટ પોટેટો એન્ડ બ્લેક બીન બર્ગર. તો આજે આ ટમાટો કાપી દીધા છે, ચીઝ છે અને આજે બને છે બર્ગર. તો ચલો, શું જમે છે તો આજે? A sweet potato lentil burger. Yeah, it's a bean black bean burger હતો, લેન્ટિલ નહોતું. Oh, કેવું લાગ્યું? sauce. સરસ લાગ્યું તને? Sauce. સરસ લાગ્યું. હું તો હજી ગાર્લિક બ્રેડ ઉપર જ છું. આજ નવો ટેસ્ટ કરવા મળ્યો. કેમ? લોકલ ક્યાંથી? ફૂડનો કંઈક ટ્રાય કરવું પડે. ક્યાંથી મળ્યું આ બર્ગર? કોલ્સમાંથી. કોલ્સમાંથી. સ્વીટ પોટેટો બ્લેક બીન બર્ગર. યસ. તો આજે કંઈક નવું ટ્રાય કરીએ, બરાબર ને? ધીમે ધીમે આમ યુઝ ટુ થવું પડશે ને હવે અહીંના ફૂડ ને અહીંનો ટેસ્ટ ને, બરાબર ને? તો ચલો, આજે છે બર્ગર ને ગાર્લિક બ્રેડ. તો ચલો બધા જમવા.